આ જય ભાગવત બોલવાનું મારું રીઝન શું છે? કોઈ દિવસ કોઈને આમ જિજ્ઞાસા થઈ કે આ કેમ સાવ આમ અલગ, કોઈ ન બોલે એવી વસ્તુ? એવું નથી કે મારે મારી એક અલગ ઓળખ કરવી છે. 2017માં મેં મારા જીવનની બીજી ભાગવત કથા કરી હતી. નહીં, સોરી, ત્રીજી ભાગવત કથા. કમલા વિહાર સ્પોર્ટ્સ ક્લબના સામે ભાગવત સપ્તાહ ગ્રાઉન્ડ, ત્યાં આગળ અષ્ટોત્તર સદ ભાગવત સપ્તાહ હતી. યુટ્યુબ પર અપલોડ કરેલી છે. જે કથા મેં કરી હતી સ્પેશિયલ ચાઇલ્ડ માટે. પહેલી ભાગવત કથા મેં માલસરમાં કરી હતી. મહેતા પરિવાર. એ પરિવારમાં એક બાળક હતો 18 વર્ષનો, એને ખાલી લાલો જ કહેતા બધા. એ સ્પેશિયલ ચાઇલ્ડ હતો. એના માટે એ ભાગવત સપ્તાહ કરી હતી, એને શ્રવણ કરાવવા. આખી કથાની અંદર પબ્લિક બસ તમારી જેમ જ પહેલા દિવસે 50-60 જણ, પછી વધતા ગયા. કથા બહુ સરસ ગઈ, બહુ સરસ થઈ. અમુક ચમત્કારો પણ થયા. એ બધી વાત નથી કરવી ચમત્કારની, પણ એ કથાની અંદર એ જે છોકરો હતો ને, હું જ્યારે વ્યાસપીઠ ઉપર બેસતો ને ત્યારે એ છોકરો તરત એલર્ટ થઈ જાય. આખી કથા એ છોકરાએ સાંભળી. ચમત્કાર તો પછી થયો કે જ્યારે એ લોકો ઘરે આવી ગયા ને પછી મને યજમાનના ફોન આવ્યા, શાસ્ત્રીજી જલ્દીથી આપણી કથાની સીડી બનાવીને અમને લોકોને પહોંચતી થાય એવું કરો. અમે કીધું ભાઈ કેમ, શું થયું? તો આપણે જે કથા શરૂ થાય ત્યારે હું પહેલી જે ધૂન ગાઉં છું ને, એમાં જે શ્રીરામ જય રામ જય જય રામ જે ગાઉં છું ને, એ ધૂન જ્યાં સુધી લાલો સાંભળતો નથી ને ત્યાં સુધી આંખ ખોલતો નથી અને જમતો નથી. શું વાત કરો છો? પછી હું એક વખત મારી પધરામણી કરાવી એમણે એમના ઘરે, એટલે પધરામણી કરવા માટે હું ગયો હતો. ત્યારે લાલાને મળ્યો, ત્યારે પ્રેરણા થઈ કે આના જેવા, આ લાલા જેવા બીજા કેટલાય દીકરાઓ હશે. ત્યારે ખબર પડી કે સ્પેશિયલ ચાઇલ્ડોની પણ સ્કૂલ હોય છે ને બધું હોય છે. કારણ કે મારી ઉંમર નાની હતી, એટલે હજી પાઠશાળાથી આવ્યો હતો, શરૂઆત હતી, કાંઈ એટલું ખબર હતું નહીં. અને 2016ની કથા પહેલી, અને પછી ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં કથા કરી, એટલે એટલો કંઈ એક્સપિરિયન્સ પણ નહોતો. પછી સ્પેશિયલ ચાઇલ્ડ માટે કથા કરવી છે એવું વિચાર કરીને કથા કરી. તો કથાના ત્રીજા દિવસે કથામાં 81 છોકરાઓ આવતા હતા સ્પેશિયલ ચાઇલ્ડ. તો કથાના ત્રીજા દિવસે એક છોકરી, જે છોકરીનું નામ હતું રાધા, એ છોકરી એવું કીધું તું મને એ વખતે કે 7 વર્ષથી વધારે કાંઈ બોલતી નથી, અને જન્મીને ત્યારથી લાલાને બહુ પ્રેમ કરતી હતી, પણ પછી ખબર નહીં એવું શું થયું કે પછી કૃષ્ણથી એને નફરત થઈ ગઈ. પણ કથાના ત્રીજા દિવસે એ છોકરી, આપણે જે ધૂન ભજન ગાઈએ ને, નાચતા કૂદતા, એ સ્પેશિયલ ચાઇલ્ડ બધા છોકરાઓ સ્ટેજ ઉપર આવી જાય. તમે યુટ્યુબ પર જોશો ને એટલે તમને એ જોવા મળશે. છોકરાઓ સ્ટેજ ઉપર આવી જાય, વ્યાસપીઠની આજુબાજુમાં નાચતા કૂદતા હોય. મને પણ કેમ, અમારી જ, પણ મારાથી તો ઉતરાય નહીં. એ છોકરી ત્રીજા દિવસે મારી પાસે આવી, અને મારી પાસે આવીને કહે છે કે એને એ કથાની અંદર, કથા સાંભળ્યા પછી ભાગવતજી પ્રત્યે પ્રેમ થયો અને કૃષ્ણ પ્રત્યે વળી પાછો પ્રેમ થયો. અને એ છોકરી બોલી જય ભાગવત. એ જે બોલીને છોકરી, એ અહીંયા આગળ લાગી ગયો. બસ ત્યારથી નક્કી કર્યું કે હું ભવિષ્યમાં જ્યારે ઠાકોરજી કૃપા કરશે ત્યારે હું એક ટ્રસ્ટ બનાવીશ, જે ટ્રસ્ટનું હું આ જ નામ રાખીશ. અને ઠાકોરજીની કૃપાથી હમણાં જ 6 કે 8 મહિના પહેલાં જ રજિસ્ટર નંબર પણ આવી ગયો, ટ્રસ્ટ પણ સ્થાપિત થઈ ગયું, અને એનું નામ પણ જય ભાગવત છે. મારો સંકલ્પ એવો કે હું જય ભાગવત બોલું અને લોકોની પાસે જય ભાગવત બોલાવું, એટલે 24 અવતાર આવી જાય, એનું નામ આવી જાય, ભાગવતજીનું નામ આવી જાય, અને જય ભાગવત જેટલા પણ બોલે ને એનું આખું પુણ્ય એ છોકરીને મળે. બસ એક આ જ સંકલ્પ, એટલે હું જય ભાગવત બોલું છું. બાકી બીજું કોઈ, મને કોઈ મારી અલગ ઓળખાણ નથી કરવી. હવે વાત આવી જય ભાગવત સેવા ટ્રસ્ટની. તો આ ટ્રસ્ટનું અમે શા માટે સ્થાપના કરી છે? આજકાલ આપણને ખબર છે કતલખાના ઘણા બની ગયા છે,
અને હું પાઠશાળામાં ભણતો એટલે જે 10 વર્ષ ભણ્યો 10 વર્ષ હું ગૌશાળામાં જ રહેતો, એટલે મને ગાયો પ્રત્યે થોડોક વધારે પ્રેમ. એટલે જે ગાયો દૂધ ન આપતી હોય અને છોડી દીધી હોય ને, એવી ગાયોના માટે અમારે એક ગૌશાળા બનાવી છે. ધંધો કરવા નહીં, જેને છોડી દીધી હોય, જે બીમાર હોય એવી ગાયોને રાખવા માટે. જેમને જેમને પણ આ અમારો જે પ્રકલ્પ છે એ જાણવો હોય ને સમજવો હોય તો આ સુનિલભાઈ છે, શ્રેયસભાઈ, લાલજીભાઈ, આ બધાની પાસેથી જાણી શકો છો. અને જોઈએ તો મારો નંબર લઈ લેજો, તમને લોકોને હું PDF મોકલાવીશ. 10 એકરનું અમારું સપનું છે. અને તમે બધાએ જ જોયું હશે આદિયોગી, ખબર છે ને મહાદેવજીની કેટલી મોટી પ્રતિમા છે. આ પાછળ જે ઠાકોરજી બેઠેલા છે ને, આ જ સ્વરૂપ 10 એકરની જમીન ઉપર મારે મોટું સ્વરૂપ આદિયોગી જેવું મારે બેસાડવું છે. કારણ કે રામજી મહારાજની પ્રતિમા છે, હનુમાનજીની છે, શિવજીની પણ આવી ગઈ, પણ હજી સુધી આ કાળિયા ઠાકરને કોઈએ બેસાડ્યો નથી. અને શ્રીજી બાવાને ઊભા ને ઊભા જ રાખ્યા છે. મારી ઈચ્છા છે કે મારે આ જ સ્વરૂપને ત્યાં આગળ પધરાવવું છે અને બધાને દર્શન કરાવવા છે. પણ સૌથી પહેલા દર્શન એ જ ઠાકોરજીના સ્વરૂપના સામે મારે 2 બાજુ ગૌશાળા પાક્કી બનાવી છે, જે ગાયોને 24 કલાક ઠાકોરજીના દર્શન થયા રાખે, જે ગાયોને લાવ્યા હોય. સાથે સાથે ત્યાં આગળ નાના નાના સ્પીકરો મુકાવી દેવા છે અને ભાગવતજીના 18,000 શ્લોકનું નિત્ય પારાયણ થયા રાખે એવી કેસેટ એની અંદર 24 કલાક વગાડવી છે. કારણ કે આપણા પાપ ધોવા તો આપણે ગાયને ઘાસ ખવડાવી દઈએ, લોકોના પાપ લઈ લઈને ગાય દરિદ્રી થઈ જાય, એટલે એને પણ તો એની મુક્તિનો વિચાર આપણે કરવો પડે ને. એટલે માટે અમે આ ટ્રસ્ટની સ્થાપના કરી છે. પછી તો ઘણું છે, ગુરુકુલ પણ કરવી છે આગળ, અને એ પ્રમાણેનું ગુરુકુલ, એ પ્રમાણેની અમારે સ્કૂલ બનાવી છે કે જ્યાં આગળ છોકરાઓને ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને સાથે સાથે સંસ્કૃતના પણ અમુક સબ્જેક્ટ. કારણ કે શાસ્ત્ર એ જ મોટું શસ્ત્ર છે. છોકરાઓને ખાલી ડોક્ટર બનાવવાથી કાંઈ નહીં થાય, છોકરામાં ચાણક્ય બુદ્ધિ પણ જરૂરી છે. કારણ કે જો સનાતનની રક્ષા કરવી હશે તો છોકરાને ચાણક્ય નીતિ પણ આવડવી જોઈએ, નારદ સૂત્ર પણ આવડવું જોઈએ. એટલે એકલા ડોક્ટર બનવાથી કે પાયલટ બનવાથી કાંઈ નહીં થાય, ખાલી પૈસા કમાવા માટે જ ભણતર નહીં સમજો. એટલે એવી બધી ઘણી બધી વસ્તુઓ છે જે કરવી છે. અત્યારે તો હજી ટ્રસ્ટની શરૂઆત છે, એટલે અત્યારે તો વામન સ્વરૂપમાં છે. તો હમણાં અમે લોકો ફંડ ભેગું કરી રહ્યા છે. આપમાંથી પણ કોઈ પણ વૈષ્ણવને કંઈ પણ સેવા આપવી હોય, અમે લોકો તન, મન અને ધન ત્રણેયની સેવા આવકાર્ય છે. કદાચ કોઈકને એમ હોય કે અમે લોકો પૈસા નહીં આપી શકીએ, પણ શારીરિક સેવા આપી શકો છો તો તમે એ પણ આપી શકો છો, એમાં પણ કોઈ વાંધો નથી. જે કોઈને પણ કદાચ સેવા આપવી હોય ઓનલાઈન કરશો તો અમને વધારે ગમશે. ATG નંબર ને બધી જ વસ્તુઓ છે જે તમને લોકોને પણ, અને ભાઈ અત્યારે બેનિફિટ પણ બધા જોતા હોય, બરાબર છે. એટલે જો કોઈને સેવા કરવી હોય તો જોડાઈ શકે છે. સુનિલભાઈ, શ્રેયસભાઈને ને આપણા શાસ્ત્રીજીઓને કોન્ટેક કરજો, હું તો છું જ. એવું હોય તો એમની પાસેથી નંબર લઈ લેજો, તમને ટ્રસ્ટની ડિટેલ મળી જશે. ખાલી રસીદમાં શું નામ લખવું એ કહી દેજો, ટ્રાન્ઝેક્શન ID મોકલાવજો, એટલે અમે એની અંદર લખી શકીએ, જે અમારા રેકોર્ડમાં પણ રહે. ઠાકોરજીની કૃપાથી